जय श्री राम मित्रों, नमस्कार, प्रणाम, स्वागत है तमारू अपनी यूट्यूब चैनल में। मित्रों, कहानी शुरू करिए ते पहला तमने विनंती है कि विडियो ने लाइक शेर करी देजो तो अमने विडियो बनावा माटे मोटिवेशन मळे। तो चलो मित्रों, वधु समय न लेता शुरू करिए आजनी कहानी। माँ, मारा पिताजी तो हवे आ दुनिया छोड़ीने जता रह्या छे, एटले हवे आ मिलकतना भागला पाड़ी नाखो, जेनाथी अमे बधा ज भाईओ अहींयाथी रजा लईए, केम के अमारा बाळकोनी स्कूल चालू छे अने अमारे पण ऑफिसनुं काम छे। अमे अमारुं बधुं ज छोड़ीने छेल्ला 15 दिवसथी अहींया आव्या छीए। हवे तो मारा पिताजीना अंतिम संस्कारना बधा ज कार्यो पूर्ण थया छे अने सगा संबंधीओ पण पोतपोताना घरे जवा निकળી गया छे। मोटा भाईए आवुं कह्युं त्यारे नानो दीकरो पण मोटा भाईनी हामा हा मेळवीने कहेवा लाग्यो के मारा पिताजी पासे शुं वसियत हती ए जोवानो तो अमने क्यारे समय ज नथी मळ्यो, कारण के अमे अमारा काममां एटला बधा व्यस्त हता के समय ज ना काढी शक्या अने हवे अमारे अहींया रोकावानो पण कोई मतलब नथी। एटले सौथी नानो दीकरो कहेवा लाग्यो के हाँ मां, हवे जे भाग पाडवाना होय ए जल्दी पाडो, अमारा बाळको हवे अहींया नथी रही सकता। अमे त्रणेय भाईओए काले सवारे निकળી જવાનું નક્કી કર્યું છે અને આજે અમે આખો દિવસ અહીંયા જ રહેવાના છીએ, પરંતુ અહીંયા રોકાઈને પણ અમારો સમય બરબાદ થાય છે અને જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી તો મારા પિતાજી પાસે ઘર 2 મોટા, ખેતર 2, દુકાનો અને મોટો વેપાર હતો અને તમારી પાસે ઘણા બધા ઘરેણાં પડ્યા છે, એટલે એ ઘરેણાં આપણે આજે જ વેચવા કાઢીને બધો જ હિસાબ પતાવી દઈએ અને એમાંથી જે રકમ મળશે એના અમે ત્રણેય ભાઈઓ ભાગ પાડી લઈશું, એટલે અમારે વારે વારે ગામડે નહીં આવવું પડે। મોટા દીકરા વિપુલે આવી સલાહ આપી હતી। હવે ત્રણેય દીકરા વિપુલ, નયન, નિલેશ અને આ ત્રણેયની માતા આશાબેન આ બધું સાંભળી રહ્યા હતા। એને તો એના પતિના મરણનો આઘાત લાગ્યો હતો। એની આંખોના આંસુ હજુ તો સુકાયા પણ નહોતા અને દીકરાઓ ભાગલા પાડવાની વાત કરી રહ્યા છે। અહીંયા રોકાવું એ તો આ બધાને સમયની બરબાદી લાગે છે। આ બધાને તો પોતપોતાના ઘર પરિવાર, બાળકો અને નોકરીની પડી છે, પરંતુ માનું તો કોઈએ વિચાર્યું પણ નહીં। બધા જ પોતાના મતલબની વાતો કરતા હતા। એટલે આશાબેન વિચાર કરવા લાગ્યા અને થોડો વિચાર કરીને કહેવા લાગ્યા કે ઠીક છે દીકરાઓ, હું બધું જ વેચીને ભાગ પાડી દઈશ અને તમને ત્રણેયને તમારો હિસ્સો આપી દઈશ। मानी आवी बात सांभळीने त्रणेय भाईओना चेहरा खीली उठ्या। त्यारे आशाबेने फरी पाछुं कह्युं के आ बधुं तो तमने त्रणेयने मळी जशे, परंतु हूँ क्यां रहीश? तमारा त्रणेयमांथी मने कोण राखशे? आशाबेननी आवी बात सांभळीने त्रणेय भाईओनी बोलती बंध थई गई। त्रणमांथी एके कंई ना बोल्यो। त्यारे त्रणेयनी पत्नीओ पण हाजर हती, जे एकबीजा सामे जोवा लागी। हवे आशाबेन ने कोण राखशे ए बाबते बधा ज लोको हिसाब करवा लाग्या। संपत्ति तो बधाने जोईती हती, परंतु माने राखवा माटे कोई तैयार नहोता। त्रणेयनी पत्नीओना तो मोढा बगड़ी गया हता। संपत्ति बधा लोकोने जोईती हती, परंतु मानी सेवा कोईने नहोती करवी। त्यारे ज मोटो दीकरो विपुल बोल्यो के मारा छोकराओ तो हवे मोटा थई गया छे अने एनो भणवानो खर्चो पण खूब वधारे आवे छे અને આમે મારે તો 4 રૂમનું જ ઘર છે। એક અમારો, એક પિન્ટુનો, એક રાહુલનો અને એ બંને કોઈ સાથે પોતાનો રૂમ શેર નથી કરતા। એને વાંચવાનું પણ હોય છે અને એક રૂમ તો મહેમાનો માટે રાખ્યો છે અને મારી પત્નીના પિયરમાંથી પણ લોકો આવતા હોય છે અને એ લોકો આવે ત્યારે ક્યાં રહેશે, એટલે હું માને મારી સાથે નહીં રાખી શકું। આવું કહીને વિપુલે પોતાના હાથ ઊંચા કરી દીધા। ત્યારે નયનની પત્નીએ ઈશારો કર્યો એટલે નયન બોલ્યો કે ભાઈ, તમારી પાસે તો 4 રૂમ છે, મારા ઘરે તો 2 જ રૂમ છે અને એમાં એક અમારા બંનેનો અને એક રૂમ બાળકોનો છે અને એમાં પણ અમારા બંને બાળકો જગ્યા માટે લડતા રહે છે, એટલે હું તો માને કોઈ પણ હાલતમાં મારી સાથે નહીં લઈ જાઉં। માં મારા ઘરે આવશે તો એને સૂવાની તકલીફ થશે, કારણ કે મારા ઘરમાં તો જગ્યા જ નથી। આવી રીતે નયને પણ ના પાડી દીધી। ત્યારે નિલેશ કહેવા લાગ્યો કે તમે બંને ભાઈઓએ તો તમારી સમસ્યા જણાવી દીધી,
પરંતુ હું પણ માને મારી સાથે નહીં લઈ જઈ શકું, કારણ કે મારી પત્ની પણ નોકરી કરે છે અને અમે બંને સવારે ઘરેથી નીકળી જઈએ છીએ અને અમારા બાળકોને રાખવા માટે એક બાઈ રાખી છે અને એને પણ એક રૂમ આપવો પડે છે. અને મા માટે અમારા બાળકોને રાખવાવાળી બાઈને ન કાઢી મુકાય, કારણ કે એ બાઈ 3 વર્ષથી અમારી સાથે રહે છે. એટલે મા માટે મારા ઘરમાં કોઈ જગ્યા નથી. આવી રીતે નિલેશે પણ ના પાડી દીધી. નિલેશ સૌથી નાનો હતો અને એ તો માનો લાડકો હતો. બાળપણમાં તો નિલેશ એના ભાઈઓને પણ માને અડવા નહોતો દેતો અને એવું કહેતો કે મા બસ મારી જ છે. આજે એ જ દીકરાએ માને સાથે રાખવાની ના પાડી હતી. નાના દીકરા નિલેશની આવી વાત સાંભળીને આશાબેન ચોંકી ગયા. એક તો એના પતિના મરણનો આઘાત હતો અને ઉપરથી પોતાના 3 દીકરાઓની આવી વાતો સાંભળીને આશાબેન હેરાન રહી ગયા. એટલે એ ત્યાંથી ઊભા થઈને ચૂપચાપ કોઈ જવાબ આપ્યા વગર જ પોતાના રૂમમાં જતા રહ્યા અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. ત્યારબાદ રૂમમાં બેસીને ધ્રુસકે રડવા લાગ્યા. એને વિશ્વાસ નહોતો આવતો કે આ 3 એ જ દીકરાઓ છે જે હંમેશા એ વાતને લઈને લડતા રહેતા કે મા તો ફક્ત મારી જ છે અને આજે એટલા માટે લડી રહ્યા છે કે મા તો ફક્ત તારી છે, એટલે તું જ માને તારી સાથે રાખ. ત્યારે આશાબેન એના પતિના ફોટા સામે ઊભા રહી ગયા અને કહેવા લાગ્યા કે મને એકલી મૂકીને તમે કેમ ચાલ્યા ગયા? તમે તો કહેતા હતા કે આશા તારે 3 દીકરા છે, એટલે તું તારી વૃદ્ધા અવસ્થામાં રાજ કરીશ. 3 દીકરાઓ તને એની સાથે રાખવા માટે ઝઘડી પડશે, પરંતુ અત્યારે તો મને 3માંથી એકેય દીકરો એની સાથે રાખવા માટે તૈયાર નથી. એક માં આજે બોજ બની ગઈ છે. માનો ભાર ઉપાડવા માટે આજે કોઈ તૈયાર નથી. માં 3 દીકરાઓને એક જ રૂમમાં મોટા કરી શકે છે, પરંતુ આજે 3 દીકરાઓના અલગ અલગ ઘર હોવા છતાં પણ પોતાની માને સાચવી નથી શકતા. મા તો 9 મહિના સંતાનનો ભાર પેટમાં ઉચકીને પણ હસતી રહે છે. એ જ સંતાનોને આજે પોતાની મા ભારરૂપ લાગે છે. ત્યારે વિચાર કરતાં કરતાં આશાબેન પોતાના અતીતમાં ખોવાઈ ગયા. હસતો ખેલતો એનો પરિવાર હતો. 3 દીકરાની મા હોવાનો ગર્વ એક સામાજિક સન્માનની વાત હતી. ઘરમાં કોઈ પણ વસ્તુની કમી નહોતી. પોતાના ઘરમાં આશાબેનને ખૂબ જ સન્માન અને પ્રેમ મળતો હતો. એના સાસુ સસરા તો એના પતિ નાના હતા ત્યારે જ અવસાન પામ્યા હતા. આશાબેન અને એના પતિ પોતાના દમ પર આગળ આવ્યા હતા અને વેપાર વધાર્યો હતો. નજીકના સગા વહાલાઓ તો જોતા જ રહી ગયા હતા. એમની કાબિલિયત અને વેપાર જોઈને માંગા આવવા લાગ્યા હતા. આશાબેનના માતા પિતાને પરિવારવાળા પણ એના પતિ સાથે જ વેપાર કરતા હતા. આશાબેનના પિતાજીને એના પતિ નજરમાં વસી ગયા હતા અને ત્યારબાદ તેના વિવાહ કરાવ્યા હતા. સ્ત્રી વગર ઘર સંભાળવું ખૂબ જ મુશ્કેલ હોય છે, પરંતુ આશાબેને આવીને મકાનને ઘર બનાવી દીધું હતું. આશાબેન વધારે ભણેલા નહોતા, પરંતુ દરેક વસ્તુની સમજ હતી. એ એના પતિની સાથે વેપારની બધી જ ખબર રાખતા હતા. સાથે સાથે ઘર પણ ખૂબ જ કુશળતાથી સંભાળતા હતા. જ્યારે પ્રથમ દીકરા વિપુલનો જન્મ થયો ત્યારે ઘરને દીપાવલીની જેમ શણગાર્યું હતું અને ગરીબોને દાન આપ્યું હતું અને આખા ગામને તેમજ સગા સંબંધીઓને ભોજન કરાવ્યું હતું. ત્યારબાદ નયન અને નિલેશનો જન્મ થયો અને ઘર કિલકારીઓથી ગુંજી ઉઠ્યું. 3 ભાઈઓ સાથે રમતા, લડતા અને ઝઘડતા રહેતા. 3 દીકરાઓની સારી પરવરિશ અને સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન પણ કરતા હતા. બાળકોને વેપાર કરવા કરતાં ભણવામાં વધારે રુચિ હતી અને એના પતિની એવી ઈચ્છા હતી કે વિપુલ મારો વેપાર સંભાળી લે, જેનાથી બહારના લોકોને મારે પૈસા ન આપવા પડે. પરંતુ વિપુલ તો એન્જિનિયર બનવા માંગતો હતો અને એણે તો પ્રવેશ પરીક્ષા પણ પાસ કરી લીધી હતી. એટલે એ શહેરમાં કોલેજ માટે નીકળી ગયો. હવે 4 વર્ષ બાદ વિપુલ એન્જિનિયર બની ગયો અને 2 વર્ષ વિદેશમાં રહી આવ્યો. હવે આશાબેન અને એના પતિએ એવું વિચાર્યું હતું કે હવે તો નયન અમારો સહારો બનશે, પરંતુ નયનને તો સીએ થવું હતું. નયન ખૂબ જ બુદ્ધિમાન હતો, એટલે એ ખૂબ જ જલ્દી સીએ બની ગયો
અને એક સારી કંપનીમાં મોટા પેકેજવાળી નોકરી મળી ગઈ. હવે નયન પણ ઘર છોડીને નીકળી ગયો હતો. સૌથી નાનો નિલેશ પણ હોશિયાર હતો. એ બેંકમાં મેનેજર બની ગયો. ત્રણેય ભાઈઓ વચ્ચે 2-2 વર્ષનું અંતર હતું. આશાબેન અને એના પતિએ એવું વિચાર્યું કે હવે ત્રણેય દીકરાના વિવાહ કરાવવા છે, એટલે છોકરીઓ જોવાનું શરૂ કરી દઈએ. આપણે આપણા ત્રણેય દીકરાઓના વિવાહ ખૂબ ધૂમધામથી કરાવવા છે. પરંતુ આશાબેનનું આ સપનું પણ સપનું બનીને રહી ગયું હતું, કેમ કે વિપુલે એની સાથે જ કોલેજમાં ભણી રહેલી છોકરી સાથે કોર્ટમાં મેરેજ કરી લીધા હતા અને શહેરમાં રિસેપ્શન રાખ્યું હતું. અને એ પાર્ટીમાં આશાબેન અને તેના પતિને આમંત્રણ આપ્યું હતું. ત્યારે આશાબેન અને એના પતિ પોતાના જ દીકરાને મહેમાનોની જેમ આશીર્વાદ આપીને પાછા આવી ગયા હતા. એ રાત્રે આશાબેન આખી રાત રડતા રહ્યા. પ્રથમ દીકરાના વિવાહ હતા અને એના એક પણ અરમાન પૂરા ન કરી શક્યા. કેટલાય સપના જોયા હતા. હવે વહુ એક દિવસ માટે સાસરે આવી હતી અને બીજા દિવસે તો નીકળી ગઈ હતી. વહુને પણ નોકરી જોઈન કરવી હતી. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને એક દિવસ નયનનો ફોન આવ્યો અને કહેવા લાગ્યો કે મમ્મી, હું એક છોકરીને પ્રેમ કરું છું અને એના પપ્પા ખૂબ જ બીમાર છે. એની પાસે સમય ખૂબ ઓછો છે, એટલે નયને એના પપ્પાની આખરી ઈચ્છા માટે સેથીમાં સિંદૂર પૂરીને એ છોકરી સાથે વિવાહ કરી લીધા. નયને તો એના પપ્પાની આખરી ઈચ્છા માટે સેથીમાં સિંદૂર પૂરીને એ છોકરી સાથે વિવાહ કરી લીધા. નયને તો એના વિવાહમાં એના માતા પિતાને બોલાવ્યા પણ નહોતા. હવે નાના દીકરા નિલેશે પણ એક છોકરી પસંદ કરી લીધી અને મંદિરમાં જઈને વિવાહ કરી લીધા. એણે પણ પોતાના માતા પિતાને બોલાવ્યા નહીં. એ દિવસે આશાબેન ખૂબ જ ભાંગી પડ્યા હતા. ધીરે ધીરે ફરીથી સ્થિતિ સામાન્ય થઈ અને સમયની સાથે દીકરાઓના ઘરે પણ બાળકો થઈ ગયા. હવે દરેકને પોતાનો પરિવાર થઈ ગયો હતો. વહુઓને તો ક્યારેય પણ ગામડે આવીને રહેવું ગમતું નહોતું, એટલે એ લોકો સાસુ સસરા સાથે ક્યારેય પણ ભળી ન શક્યા. આશાબેન તો ગામડામાં મોટા થયા હતા, એટલે એને શહેરમાં ફાવતું નહોતું, એટલે જ 1-2 દિવસ રહીને પાછા આવી જતા. આશાબેનના પતિની ઉંમર થઈ ગઈ હતી, એટલે એ પહેલાં જેટલું કામ નહોતા કરી શકતા. એને થાક લાગતો હતો. એક દિવસ હાર્ટ એટેકના લીધે એનું મૃત્યુ થઈ ગયું. ત્યારે આશાબેન ભાંગી પડ્યા હતા, એટલે આશાબેને પોતાના દીકરાઓને ફોન કરીને બોલાવ્યા હતા અને ત્રણેય દીકરાઓએ એના પિતાજીને અગ્નિ સંસ્કાર આપ્યા હતા. હવે આશાબેન પોતાના અતીતની યાદોમાંથી બહાર આવ્યા. ત્યારે દરવાજા પર અવાજ આવતો હતો કે માં, તમે શું નિર્ણય કર્યો છે? પરંતુ કોઈએ એવું ન પૂછ્યું કે માં, તમે જમ્યા નથી એટલે થોડું ખાઈ લ્યો. હવે આશાબેને મનમાં ને મનમાં એક નિર્ણય લીધો હતો અને ત્યારબાદ એ રૂમમાંથી બહાર નીકળ્યા અને સીધા જ રસોડામાં પહોંચી ગયા અને ત્યાંથી થાળીમાં ભોજન લઈ આવ્યા. ભોજનનો કોળિયો ખાતા પહેલાં આશાબેન એવું બોલ્યા કે દીકરાઓ, તમે બધાએ તો ખાઈ લીધું હશે, છતાં પણ તમને પૂછી લઉં છું કે તમે બધાએ ખાધું છે કે બાકી છે? માં ભૂખી હોય તો પણ એ પહેલાં સંતાનોને ખાવાનું કહે છે, પરંતુ સંતાનોને માની કોઈ પરવા નથી હોતી. સંતાનોએ તો એકવાર પણ બારણું ન ખખડાવ્યું કે માં, ચાલો તમે ખાઈ લ્યો, તમને લોકોને તો બસ સંપત્તિથી જ મતલબ છે. માં ભૂખી રહે, માં ક્યાં અને કેવી રીતે રહેશે, એનો કોઈને કોઈ પણ પ્રકારનો મતલબ નથી. બસ સંપત્તિની રાહ જોઈને બેઠા છો. પરંતુ તમે બધા લોકો કાન ખોલીને સાંભળી લ્યો કે મારા જીવતા જીવ આ ઘરના ભાગલા નહીં પડે અને કોઈને કાંઈ નહીં મળે. મારી સંપત્તિમાંથી તો તમને લોકોને અત્યારે પણ કાંઈ નહીં મળે અને મારા મૃત્યુ બાદ પણ કાંઈ નહીં મળે. મારા પતિ એની બધી જ મિલકત મારા નામે કરી ગયા છે, એટલે હવે મારી ઈચ્છા નથી કે હું મારી મિલકતના ભાગ પાડી દઉં. જેવી રીતે તમારા બધાના ઘરમાં તમારી માને રાખવાની જગ્યા નથી, એવી રીતે મારી પાસે પણ તમને બધાને આપવા માટે એક ફૂટી કોડી પણ નથી. અને તમારે લોકોને કાલ સવાર સુધી અહીંયા રોકાવાની કોઈ જરૂર નથી. તમે લોકો અત્યારે જ ઘરમાંથી નીકળી જાઓ. વિપુલ, તારા ઘરમાં તારા છોકરા માટે રૂમ છે, મહેમાનો માટે રૂમ છે,
પરંતુ તને જન્મ દઈને મોટો કરનારી તારી મા માટે જગ્યા નથી. અને નયન, તારા ઘરમાં 2 જ રૂમ છે તો શું થઈ ગયું? હું તો બહાર હોલમાં સૂઈ જાત. એકવાર બોલ્યો હોત કે માં મારી સાથે ચાલો. અને નિલેશ, તારા ઘરમાં 3 વર્ષથી તારા બાળકોને સાચવી રહેલી બાઈની તને વધારે ચિંતા છે, પરંતુ મેં તો તને 30 વર્ષ સુધી સાચવ્યો હતો, અને તો પણ કેટલી આસાનીથી તે મને રાખવાની ના પાડી દીધી. માના આવા શબ્દો સાંભળીને ત્રણેય ભાઈઓની નજર શરમથી ઝૂકી ગઈ. ત્યારે માં ફરી કહેવા લાગી કે તમે લોકો તો જ્યારથી આવ્યા છો ત્યારથી બસ એક જ રટણ ચાલુ કર્યું છે કે મિલકતના ભાગ પાડી નાખો, જેનાથી અમે બધા જ પોતપોતાની હિસ્સાની મિલકત લઈને ચાલતા થઈએ. પરંતુ તમે ત્રણેય મને એ તો જણાવો કે માં કોના હિસ્સામાં આવશે? મને તો તમારે કોઈએ સાથે નથી રાખવી, તો પછી હું ક્યાં જઈશ? તમે લોકોએ મારો કાંઈ વિચાર કર્યો છે કે નહીં? દીકરાઓ, આ મારી સંપત્તિ છે અને હું આની માલિક છું. હું આ ઘરમાં રહીને મારા પતિની યાદો સાથે જીવી લઈશ. અને હા, એના વેપાર વિશે મને ખબર છે, એટલે હું 2-4 માણસો રાખીને વેપાર સંભાળી લઈશ. એટલે તમે ત્રણેય અત્યારે જ મારા ઘરમાંથી બહાર નીકળી જાઓ અને તમારી નોકરી અને તમારો પરિવાર સંભાળો. અને મારા ગયા બાદ હું મારી તમામ સંપત્તિ વૃદ્ધાશ્રમ અને હોસ્પિટલમાં દાન કરી દઈશ, પરંતુ તમને લોકોને 1 રૂપિયો પણ નથી આપવાની. આવી રીતે આશાબેને પોતાનો નિર્ણય સંભળાવી દીધો અને ત્રણેય દીકરાઓ જોતા રહી ગયા. ત્યારબાદ ત્રણેય દીકરાઓ માફી માંગવા લાગ્યા, પરંતુ આશાબેને એને માફ ના કર્યું અને બીજા દિવસે સવારે ત્રણેય દીકરાઓ ત્યાંથી નીકળી ગયા. મિત્રો, મિલકતમાં ભાગ લેવા માટે દીકરાઓ એકબીજા સાથે લડતા રહે છે, પરંતુ માને સાથે રાખવા માટે કોઈ નથી લડતા. બાળપણમાં તો માં ખૂબ જ વહાલી હોય છે, પરંતુ મોટા થાય એટલે મા માટે પહેલાં જેવો પ્રેમ અને સન્માન નથી રહેતું. સંતાનો મોટા થઈને માનો ત્યાગ, સમર્પણ અને પ્રેમને આખરે શા માટે ભૂલતા હશે? મિત્રો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે? કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.